સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર મુસ્લિમ સમુદાયની ધાર્મિક આસ્થાઓને પૈગંબર સાહેબ વિશે અત્યંત અપમાનજનક અને ભડકાઉ ટિપ્પણી કરવા બદલ કલકત્તાની મહિલા નાઝિયા ઇલાહી ખાન વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા ભુજ શહેરના રહીશ અખિલ કચ્છ મુસ્લિમ યુવા કોર કમિટીના જિલ્લા સદસ્ય સમેશા સિકંદર રમજુ દ્વારા ભુજ શહેરી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એક લેખિત ફરિયાદ અરજી આપવામાં આવી। અરજી કરતા સમેશા સિકંદરના જણાવ્યા અનુસાર યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક જેવા માધ્યમો પર નાઝિયા ઇલાહી ખાનનો એક વિડીયો વ્યાપકપણે વાયરલ થઈ રહ્યો છે। આ વિડીયોમાં કરાયેલી વાંધાજનક અને અપમાનજનક ટિપ્પણીઓથી કરોડો ભારતીય મુસ્લિમોની ધાર્મિક લાગણીઓ ગંભીર રીતે દુભાઈ છે અને સમાજમાં વેરભાવ ફેલાવવાનો પ્રયાસ કરાયો છે। આ ગુનો ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 299 અને 196 તેમજ આઈટી એક્ટ હેઠળ ગંભીર પ્રકારનો હોય। ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023ની કલમ 173 અંતર્ગત ભુજ ખાતે આ મામલે 0 નંબર એફઆઈઆર નોંધીને કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરવામાં આવે। આ સાથે મુસ્લિમ સમાજના આગેવાનો હાજી ઇબ્રાહીમ હાલેપોત્રા, મોહમ્મદ લાખા, ઇકબાલ જત, મૌલાના સલમાન ફૈઝી, રમજુભા રાયમા, ઇસ્માઇલ ઘાંચી, મુસ્તાક મેમણ, જકરિયા સુમરા ઉપસ્થિત રહ્યા હતા। આજે ए डिविजन पोलीस स्टेशन भुज मध्ये एक सोशल मीडिया पर यूट्यूब पर नाजिया इलाही खान द्वारा अपना मोहम्मद पैगंबर साहब जे आलमे इलाहीना रसूल छे, रसूल आलमीन छे, जेना विरुद्धमां अभद्र टिप्पणीओ અને ગુસ્સાખી કરેલ છે તે બાબતે કચ્છ જિલ્લામાંથી સિકંદરભાઈ સમજા દ્વારા તે ભાઈ ઉપર આપણી ધાર્મિક લાગણી દુભાઈ છે તે બાબતની એક રજૂઆતની સાથે ફરિયાદ નોંધાવી છે અને એ ફરિયાદ નોંધાશે તો હુઝુર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના વિરુદ્ધમાં ભડકાઉ ભાષણ આપનારાઓને પણ આની શીખ લેવી પડશે। કારણ કે અમારા મોહમ્મદ પૈગંબર સાહેબ, આપણા મોહમ્મદ પૈગંબર સાહેબ એક રહેમતુલ લીલ આલમીન છે, આખી દુનિયા માટે છે અને એમના વિરુદ્ધમાં જો ક્યાં પણ કોઈ અભદ્ર ટિપ્પણી કે કોઈ પણ ગુસ્સાખી રસૂલ કરવામાં આવશે તો અમે એ બાબતે હરેક કદમ ભરવા તૈયાર છીએ। અને આજે નાઝિયા ઇલાહી ખાન ઉપર ભુજ કચ્છની અંદર પણ અમે એફઆઈઆર નોંધવા માટે એના તમામ કાગળો રજૂ કરી અને એફઆઈઆર નોંધાવી। આજે રજૂઆત હતી, એની સાથે ફરિયાદ પણ 0 ફરિયાદ નોંધવામાં આવી છે। તેની સાથે જે નાઝિયા ઇલાહી ખાન છે, જે નામ છે, જે બદબખ્ત ઓરત છે, જેણે મુસ્લિમ સમાજના પૈગંબર મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના વિરુદ્ધમાં ટિપ્પણી કરી છે અને એ પોતાના જેવી રીતના જે વાતો કરી છે એ અગાઉ પણ એમના જે એવા ભાષણો રહ્યા છે તે છતાંય એવા ચેનલો વાળા એવું ઉકસાવવા માટે તેમને બોલાવી રહ્યા છે। અને ખરેખર તો અમે અહીંયાથી કહેવા માંગીએ છીએ કે આવા ચેનલોને પણ બેન કરવું જોઈએ અને જે લોકો ફોલો કરી રહ્યા છે એવા લોકોને પણ કહીએ છીએ કે આ લોકોને અનફોલો કરો। કારણ કે આવા લોકો ચાઈ જઈને બોલાવે છે, કારણ કે આવું કોઈ ઉશ્કેરણીજનક ભાષણ બોલે અને મુસ્લિમ સમાજની લાગણી દુભાય। અને મોહમ્મદ પૈગંબર સાહેબના કરોડો ફોલોઅર્સ છે આખા દુનિયામાં, આખા વર્લ્ડમાં। ત્યારે ભારતમાં આ લોકોએ જયારે કરી છે તો ભારતના મુસ્લિમ સમાજની લાગણી દુભાણી છે અને ઠેર જગ્યાએથી વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે, તે જગ્યાએ ફરિયાદ પણ થઈ છે। હજી સુધી પણ આની અરેસ્ટ અને ધરપકડ નથી થઈ। આમની કેવી રીતે ઓકાત પોતાના કેરિયર કે ન જાણે કઈ જગ્યાએથી અને કઈ જગ્યાએથી ફાટેલું પડેલું છે તે છતાંય એમની ઓકાત નથી કે મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના પૈગંબર વિરુદ્ધ આપત્તિજનક ટિપ્પણી બોલે। કારણ કે તમે અમારા વિશે જે બોલશો, મુસ્લિમ સમાજ વિશે બોલશો અને જે પણ બોલશો અમને મંજૂર છે, પણ અમને મુસ્લિમ સમાજના જે પૈગંબર છે, જે અમારા ઈષ્ટદેવ છે, એના વિરુદ્ધ એક પણ શબ્દ છે અમે જે બોલશે એના વિરુદ્ધ નહીં ચલાવી લેવામાં આવે અને એની સાથે અને એવા સખ્ત શબ્દોમાં વખોડીએ છીએ। અને સખ્તમાં સખ્ત હું તો કહું છું કે ભારતમાં એવો કાયદો બનવો જોઈએ કે કોઈ પણ ધર્મના ઈષ્ટદેવ ઉપર અગર કોઈ ટિપ્પણી કરે છે તો એના ઉપર સખ્ત कायदो लागू કરવામાં આવે। नाम અને પરિચય શું? आज की जो रजूआत थी वो नाजिया इलाही खान के बारे में थी कि जिस तरीके से आज देखा जा रहा है पूरे मुल्क के अंदर कि इसके खिलाफ जो है कि प्रोटेस्ट हो रहा है, तो इसी तरीके से हम यहाँ भुज के अंदर भी जमा हुए हैं और यहाँ पे पुलिस स्टेशन में हमने एफआईआर भी दर्ज करवाई है। तो हम इस वीडियो के माध्यम से ये कहना चाह रहे हैं कि ये जो बदबख्त औरत है उसको अरेस्ट किया जाए, क्योंकि हम सब कुछ बर्दाश्त कर सकते हैं, हम हर चीज बर्दाश्त कर सकते हैं, लेकिन हमारे नबी की शान में अगर गुस्ताखी होगी तो ये चीज हम बर्दाश्त नहीं करेंगे। आप चाहो तो हमारे सीनों पे गोलियां चला दो, आप चाहो तो जो हम पे जुल्म कर सकते हो वो बर्दाश्त करेंगे, लेकिन जो हमारे नबी प्रोफेट मोहम्मद सल्लल्लाहु अलैहि वसल्लम है उनके शान में हम गुस्ताखी बर्दाश्त नहीं करेंगे।
ये हमारी जो है कि इस वीडियो के माध्यम से सरकार से भी रुजूआत है कि इस औरत को जल्द से जल्द अरेस्ट किया जाए और इसको जेल के सलाखों के पीछे किया जाए, ताकि पूरे देश के अंदर आज जो है ये इसकी तरफ से जो कार्रवाई की जा रही है सबको, मुसलमानों को शांति हो। अगर इसको अरेस्ट नहीं किया गया तो हम इससे भी आगे कदम बढ़ाएंगे और जो है जिस तरीके से भी प्रोसेस हो सकता है हम उसको करेंगे।